નમસ્કાર મિત્રો, રમેશ કૈલા ચેનલમાં ફરી એકવાર આપનું સ્વાગત છે. આજે આજનો આપણો ટોપિક છે ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ. જેમ તમને બધાને ખબર છે કે નવા સિલેબસ મુજબ ચાઇલ્ડ હેલ્થ અને મિડવાઇફરી બે સબ્જેક્ટમાંથી જ 50 માર્કથી વધુ 50 માર્ક જેટલું આશરે પૂછાવાનું છે. તો આ બે સબ્જેક્ટ આપણે કવર કરવા ખૂબ જ જરૂરી છે. તો આ વિડીયો જોવાથી તમને આ ચાઇલ્ડ હેલ્થ આપણે 3 થી 4 પાર્ટમાં આખું ચાઇલ્ડ હેલ્થ કવર કરી લઈશું, જેમાં લગભગ બધા જ ટોપિક કવર થઈ જશે. તો આ વિડીયો ખાસ જોજો અને જો સારો લાગે તો તમારા મિત્રો જોડે ખાસ શેર કરજો. ઘણા બધા મિત્રો અમારા વિડીયો બધા જ જોઈ રહ્યા છે પરંતુ લાઇક અને શેર નથી કરતા. તો આપ સૌ મિત્રોને વિનંતી કે લાઇક અને શેર કરો જેથી અમને પણ મોટિવેટ મળી રહે. તો ચાલો આપનો વધુ સમય ન લેતા આપણે આજે શરૂ કરીએ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ. મિત્રો, મિડવાઇફરીના પણ આપણે 15 થી 16 જેટલા વિડીયો બનાવી નાખ્યા છે. ન્યુટ્રિશન આખું કવર કરી લીધું છે. ફાર્માકોલોજી એટલે કે દવાને લગતો વિડીયો પણ આપણે બનાવી લીધો છે. ટૂંકમાં હેલ્થનો સંપૂર્ણ કોર્સ આ ચેનલ ઉપર તમને ફ્રીમાં કરાવવામાં આવશે. તો હેલ્થ કોર્સ યુટ્યુબ પ્લેલિસ્ટમાં જે હેલ્થ કોર્સ પર તમે ક્લિક કરી બધા જ વિડીયો જોઈ શકશો. તો પ્લેલિસ્ટમાં જે હેલ્થ કોર્સ સિલેક્ટ કરજો જેથી તમે બધા જ વિડીયો જોઈ શકશો. જો આવા જ વિડીયો તમે જોવા માંગતા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો, જેથી આગામી સમયમાં જ્યારે પણ વિડીયો બનાવવામાં આવે તો એ વિડીયો મિસ થાય નહીં. આવા જ વિડીયો આપણે રેગ્યુલર રાત્રે 9 વાગે અપલોડ કરીએ છીએ. તો ચાલો આપનો વધુ સમય ન લેતા શરૂ કરીએ ચાઇલ્ડ હેલ્થ નર્સિંગ. ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં શરૂઆત ક્યાંથી કરીશું? તો ચાઇલ્ડ હેલ્થ નર્સિંગમાં પહેલાં અગત્યના ફૂલ ફોર્મ છે જે તમને બધાને આવડતા હશે. એમાં આપણે બહુ સમજાવશું નહીં, આગળ આપણે ચર્ચા કરીશું. CSSM ચાઇલ્ડ સર્વાઇવલ એન્ડ સેફ મધરહુડ આવશે, એન્ડ આવશે વચ્ચે, ઘણા મિત્રો એન્ડ ભૂલી જાય છે. પછી NRHM નેશનલ રૂરલ હેલ્થ મિશન, એવું જ છે NUHM નેશનલ અર્બન હેલ્થ મિશન. IMNSI ખૂબ જ અગત્યનું ઇન્ટિગ્રેટેડ મેનેજમેન્ટ ઓફ નિયોનેટ એન્ડ ચાઇલ્ડહુડ ઇલનેસ. IYCF અગાઉની પરીક્ષામાં પૂછાઈ ગયું છે, ઇન્ફન્ટ એન્ડ યંગ ચાઇલ્ડ ફીડિંગ. IMP જ અહીંયા બધા લીધા છે. ENBC એસેન્શિયલ ન્યૂબોર્ન કેર, એસેન્શિયલ ન્યૂબોર્ન કેર. નેક્સ્ટ છે EPI એક્સપાન્ડેડ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન. UPI યુનિવર્સલ પ્રોગ્રામ ઓન ઇમ્યુનાઇઝેશન. WIFS આને રિલેટેડ અન્ય પ્રશ્ન પણ પૂછાય છે, વીકલી આયર્ન ફોલિક એસિડ સપ્લિમેન્ટેશન. આ પ્રોગ્રામમાં શું કરવામાં આવે છે? આયર્નની ગોળી આપવામાં આવે છે. ક્યારે આપવામાં આવે છે? તો દર બુધવારે આપવામાં આવે છે. કોને આપવામાં આવે છે? તો કિશોરીઓને આપવામાં આવે છે જે સ્કૂલે જાય છે એને. NIPI નેશનલ આયર્ન પ્લસ ઇનિશિયેટિવ. આ બધી યોજના વિશે પણ આગળ આપણે વિડીયોમાં જોશું. આ જ સબ્જેક્ટમાં આપણે બધી યોજનાઓ પણ કવર કરી લેશું. વિપ્સ છે, NIPI છે, અન્ય જે બાળકોને લગતી યોજના છે તે પણ કવર કરી લેશું. રમનચા આપણે બધાને ખબર છે, રિપ્રોડક્ટિવ, મેટર્નલ, ન્યૂબોર્ન, ચાઇલ્ડ હેલ્થ પ્લસ એડોલેશન હેલ્થ. એડોલેશન હેલ્થ હમણાં નવા પ્રોગ્રામ મુજબ એડ કરવામાં આવ્યું. HBNC હોમ બેઝડ ન્યૂબોર્ન કેર. HBNC જે ઘરે બાળકોને સંભાળ લેવામાં આવે તે. HBYC હોમ બેઝ કેર ફોર યંગ ચાઇલ્ડ પ્રોગ્રામ. બરાબર, યંગ ચાઇલ્ડને જે ઘરે કરવા આપવામાં આવે તેને હોમ બેઝ યંગ ચાઇલ્ડ કેર કહેવામાં આવે છે. NRC ખૂબ જ અગત્યનું, ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર. જે આપણે CMTC છે એનો જ એક ભાગ છે જે જિલ્લા કક્ષાએ ચાલે છે, જેને NRC કહેવામાં આવે છે. NNM નેશનલ ન્યુટ્રિશન મિશન. પૂર્ણા તમને ખબર હોય તો કોમેન્ટ કરો. પૂર્ણાનું ફૂલ ફોર્મ શું થાય છે? તો તમને બધાને આવડવું જોઈએ. પૂર્ણા પણ ખૂબ જ અગત્યની યોજના છે. પ્રિવેન્શન અંડર ન્યુટ્રિશન, રિડક્શન ઓફ ન્યુટ્રિશનલ એનિમિયા એમોંગ એડોલેશન. એડોલેશનમાં જે એનિમિયા ઘટાડવા માટેની જે યોજના છે એ પૂર્ણા છે, યાદ રાખી લેજો. આનું ફૂલ ફોર્મ પણ ખૂબ જ અગત્યનું છે. SAG એટલે શું થાય? તો કે સ્કીમ ફોર એડોલેશન ગર્લ્સ. ઇવિન આપણે બધાને ખબર છે, ઇવિન ટેકનોલોજી ચાલે છે. આ ફૂલ ફોર્મ પણ પૂછાય એવું છે, ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. બધા શબ્દો યાદ રાખજો. ઘણી વખત આપણે થોડું ઘણું યાદ રાખીએ છીએ અને પછી આપણે ખબર જ છે MCQ ટાઈપ હોય છે, પણ MCQ બધા સેમ જેવા હશે જેથી તમને કન્ફ્યુઝ કરશે. તો બધા શબ્દ ખાસ યાદ રાખજો. ઇલેક્ટ્રોનિક વેક્સિન ઇન્ટેલિજન્સ નેટવર્ક. IMNSI ઇન્ટેન્સિફાઈડ મિશન ઇન્દ્રધનુષ. આના વિશે પણ પ્રશ્ન પૂછાય છે કે જે ડ્રોપ આઉટ ચાઇલ્ડ છે, જે પૂરું ઇમ્યુનાઇઝેશન લીધેલું નથી,
તેના માટેનો આ પ્રોગ્રામ છે. બાળકોને અથવા તો સગર્ભ માતાને શોધી અને એનું વેક્સિનેશન કરવાનો પ્રોગ્રામ છે. CSSM ચાઇલ્ડ સર્વાઇવલ. હવે પ્રોગ્રામ વિશે અને ચાઇલ્ડ હેલ્થ વિશે અગાઉ ડિટેલમાં ભણીએ કે આ પ્રોગ્રામ ક્યારે શરૂ થયો હતો, તો કે 1992માં શરૂ થયો હતો. ભારતમાં બાળકો માટે અલગ અલગ પ્રોગ્રામ ચાલતા હતા. પછી બધા જ પ્રોગ્રામને મર્જ કરી અને 15મી ઓક્ટોબર 1947માં એક પ્રોગ્રામ લોન્ચ કરવામાં આવ્યો અને એનું નામ આપવામાં આવ્યું RCH, રિપ્રોડક્ટિવ એન્ડ ચાઇલ્ડ હેલ્થ ફેઝ 1. પછી ફેઝ 1 પૂરો થયા પછી RCH ફેઝ 2 શરૂ કરવામાં આવ્યો. તે ક્યારે કરવામાં આવ્યો? 2005માં કરવામાં આવેલ હતો. નેક્સ્ટ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ, SDG. આ પણ ખાસ યાદ રાખવાનું છે. જૂના જે ખાસ યાદ નહીં રાખો તો ચાલશે, પણ 2030ના જે ઇન્ડિકેટર છે એ યાદ રાખવાના છે. TFR, ટાર્ગેટ ટોટલ ફર્ટિલિટી રેટ, 1થી નીચે લઈ જવાનો છે. IMR 2030 સુધીમાં 12થી નીચે લઈ જવાનો છે. નિયોનેટલ મોર્ટાલિટી રેટ 12થી નીચે લઈ જવાનો છે. MMR, મોટરનલ મોર્ટાલિટી રેશિયો આવશે. શું આવશે? રેશિયો. તે ક્યાંથી લઈ જાય? 70થી નીચે લઈ જવાનો છે. અને ઇન્સ્ટિટ્યુશનલ ડિલિવરી 100% કરવાની છે. આ 2030 સુધીના ટાર્ગેટ છે, યાદ રાખજો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલના. વજન વિશે આપણે બધાને ખબર છે કે બાળકનું જન્મ સમય વજન કેટલું હોય? 2.8 થી 3.2 કિલો હોય છે. ઘણા બધા પ્રશ્નો તમને એવા લાગશે કે આ તો આપને આવડે છે, પણ ઘણું બધું એવું કવર થશે કે જે તમને ખબર હશે નહીં. આમાં બધું જ આપણે કવર કરવાની કોશિશ કરી છે, જેથી એક વિડીયોથી તમે ટોટલ સિલેબસ કવર કરી શકો. 5 મહિનાના અંતે વજન કેટલું થાય છે? ડબલ થાય છે. અને 1 વર્ષના અંતે વજન કેટલું થાય છે? 3 ગણું થાય છે. આ ત્રણેય વસ્તુ વજન માટે આપણે યાદ રાખવાની છે. નેક્સ્ટ આપણે જોઈશું કે ઊંચાઈ કેટલી હોય છે? જન્મ સમય 45 થી 50 સેમી હોય છે. એટલું યાદ રાખવાનું છે. ક્યારે ડબલ થાય? તો 4 વર્ષે ડબલ થાય છે. ઊંચાઈ 4 વર્ષે ડબલ થાય. વજન 5 મહિનાને અંતે ડબલ થાય છે. માથાનો ઘેરાવો જન્મ સમય 33 થી 35 સેમી હોય છે. છાતીનો ઘેરાવો જન્મ સમય 30 થી 32 સેમી હોય. જન્મ સમય માથાનો ઘેરાવો વધારે હોય, છાતીનો ઘેરાવો ઓછો હોય, એટલે જ બાળક બેલેન્સ રાખી શકતું હોતું નથી. 1 વર્ષને અંતે બંને કેવા થઈ જાય છે? સરખા થઈ જાય છે. પછી ધીમે ધીમે છાતીનો ઘેરાવો વધે છે, માથાનો ઘેરાવો એટલો બધો વધતો હોતો નથી. પણ આ પણ યાદ રાખવાનું કે ક્યારે બંને સરખા થાય છે? તો કે 1 વર્ષને અંતે બંને સરખા થાય છે. નેક્સ્ટ જોઈએ ખૂબ જ અગત્યનું ન્યૂબોર્ન, નવજાત શિશુ કોને કહેવાય? જન્મથી 28 દિવસનું બાળક હોય તો એને નવજાત શિશુ કહેવાય, જેને નિયોનેટલ પીરિયડ પણ કહેવામાં આવે. એમાં પણ પૂછે કે અર્લી નિયોનેટલ એટલે શું? તો કે 0 થી 7 દિવસનું હોય તો એને અર્લી નિયોનેટ કહેવામાં આવે છે. ઇન્ફન્ટ એટલે શું? તો 1 વર્ષથી 1 માસથી 1 વર્ષ સુધીનું બાળક હોય તો ઇન્ફન્ટ કહેવામાં આવે છે. ટોડલર 1 માસથી 3 વર્ષનું બાળક હોય તો ટોડલર કહેવામાં આવે. પ્રી સ્કૂલ 3 થી 6 વર્ષના બાળકને પ્રી સ્કૂલ કહેવામાં આવે છે. અને સ્કૂલ ગોઈંગ તો 6 થી 12 વર્ષના બાળકને સ્કૂલ ગોઈંગ કહેવામાં આવે છે. સ્કૂલ ગોઈંગને બીજું શું કહે? તો કે લેટ ચાઇલ્ડહુડ પણ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? લેટ ચાઇલ્ડહુડ પણ કહેવામાં આવે છે. નેક્સ્ટ જોઈએ કે એડોલેશનમાં જો WHOની ગાઈડલાઈન મુજબ પૂછે તો 10 થી 19 વર્ષ આવશે એડોલેશનની, પણ આમાં જોઈએ તો આપણે 13 થી 18 વર્ષ છે. આ સમયે પ્યુબર્ટીની શરૂઆત થાય છે. આને ટીન એજ પણ કહેવામાં આવે. બીજું એડોલેશનને શું કહેવાય? ટીન એજ અથવા મિરર એજ પણ કહેવામાં આવે છે. યાદ રાખજો એડોલેશનનું બીજું નામ શું છે? તો કે ટીન એજ અથવા મિરર એજ કહેવામાં આવે છે. પ્યુબર્ટી અને સેક્સ્યુઅલ મેચ્યોરિટી આવે છે. આપણે ખબર છે કે છોકરીઓ હોય તો એમાં બ્રેસ્ટનો વિકાસ થાય, બગલમાં વાળ ઉગે. એવી જ રીતે છોકરો હોય તો એમાં સ્પર્મ વીર્યનું સંકલન થાય છે, દાઢી મૂછ ઉગે. તો આ એના લક્ષણો છે. નેક્સ્ટ છે ગ્રોથ મોનિટરિંગ ચાર્ટ. ખૂબ જ અગત્યનો છે. ગ્રોથ મોનિટરિંગ ચાર્ટમાં 3 કલર આવે છે, આપણે બધાને ખબર છે. પહેલાં એની ચર્ચા પછી કરશું. પહેલાં તો સૌથી પહેલું સામાન્ય ગ્રેડ આવે, જેને ગ્રીન કલર આપણે લીલા કલરમાં સમાવેશ કરીએ છીએ. આ 2 વર્ષનો રેટ કર્યું એ પૂછાય છે કે આડી લીટીમાં શું હોય? તો આડી લાઈનમાં હંમેશા ઉંમર હોય છે. અને ઊભી લીટીમાં શું હોય? તો કે વજન હોય છે. યાદ રાખજો, આડી લીટીમાં ઉંમર હોય અને ઊભી લીટીમાં વજન હોય છે. બાળક કુપોષિત ક્યારે કહેવાય? તો કે પીળા ગ્રેડમાં આવે તો વજન ઓછું કહી શકાય, પણ એને બહુ કુપોષિત કહી શકાય નહીં. એને VCNC, વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટરમાં મોકલવામાં આવે છે. બરાબર, પીળા ગ્રેડમાં હોય તો એને ક્યાં મોકલવામાં આવે છે? VCNC, વિલેજ ચાઇલ્ડ ન્યુટ્રિશન સેન્ટરમાં મોકલવામાં આવે છે. લાલ ગ્રેડમાં હોય તો અતિ કુપોષિત કહેવામાં આવે
છે, જેનું ઉંમર મુજબ વજન ખૂબ જ ઓછું છે તેવું કહી શકાય. ને આવા બાળકને CMTC અથવા NRC, CMTC ક્યાં હોય તો કે તાલુકા લેવલે હોય છે, ચાઇલ્ડ માલન્યુટ્રિશન ટ્રીટમેન્ટ સેન્ટર, અને NRC આપણે અગાઉ જોઈ ગયા જિલ્લા લેવલે હોય છે, ન્યુટ્રિશનલ રિહેબિલિટેશન સેન્ટર, જે જિલ્લા લેવલ હોય છે ત્યાં રિફર કરવામાં આવે છે. બાળકની ઉંમર જ્યારે 1 થી 3 વર્ષની થાય ત્યારે તેને ટોડલર કહેવામાં આવે છે, અને આ એજ દરમિયાન શું કરી લીધું હોય છે, એને ઝાડા પેશાબ પર કંટ્રોલ શીખી લીધો હોય છે, સેન્સરી અને મોટર નર્વ પર કંટ્રોલ આવી ગયેલો હોય છે. ટોડલર ટ્રેનિંગ ક્યારે શરૂ કરવી જોઈએ આવો પ્રશ્ન પૂછાય તો 18 માસથી શરૂ કરવી જોઈએ, અને એને કંટ્રોલ કેટલા માસે આવે છે તો કે 2 વર્ષે એટલે કે 24 માસે એનો કંટ્રોલ આવે છે. નેક્સ્ટ જે કેટલી બધી કોન્ઝિનેટલ ડિફોર્મિટી છે જે પરીક્ષામાં પૂછાઈ શકે. એન્કેફેલી એટલે શું તો કે બ્રેઇનનો અમુક ભાગ ન હોવો. હાઇડ્રોકેફેલી એટલે શું, જેમાં બ્રેઇનમાં CSF ભરાય અને એને કારણે માથું મોટું થઈ જાય તો એને હાઇડ્રોકેફેલી કહેવામાં આવે છે. એરલિપ્સ એટલે ઓઠ તૂટેલો હોવો. ક્લેફ્ટ લિપ એટલે તાળવું તૂટેલું હોવું. ટ્રેક્યો ઇસોફેજિયલ ફેસ્ચ્યુલા એટલે કે અન્નનળી અને શ્વાસનળીનું કાણું એક હોવું. ડેક્સ્ટ્રોકાર્ડિયા હૃદયનું જમણી બાજુ હોવું. લક મૂવી જોયું હોય તો તેમાં ડેક્સ્ટ્રોકાર્ડિયા હોય છે, જેમાં હૃદય જમણી બાજુ હોય છે એવું બતાવેલું છે. નેક્સ્ટ જોઈએ કે સ્પાઇનો બાયફિડા, કરોડરજ્જુની ખોડખાપણ, જેમાં સ્કોલોસિસ આવે, કાઇફોસિસ આવે, એવું બધું તમારા A&M લેવલે આવતું નથી, પણ સ્પાઇનો બાયફિડા એટલે કરોડરજ્જુની ખોડખાપણ. અમ્બેલિકલ હર્નિયા, ડૂટીમાંથી આંતરડાનું બહાર આવવું, જેને હર્નિયા એટલે કોઈ પણ વસ્તુ બહાર આવે, પ્રોટ્રુઝન થવું, એને હર્નિયા કહેવાય. ઇનપરફોરેટ એનસ એટલે કે એનસનું કાણું બંધ હોવું. જન્મ સમયે બાળક સ્ટૂલ પાસ ન કરે અથવા તો 24 કલાકમાં સ્ટૂલ પાસ ન કરે તો એને આપણે આના માટે ચેક કરવું જોઈએ. એને ઇનપરફોરેટ એનસ હોઈ શકે છે એટલે કે હૃદયનું કાણું બંધ હોઈ શકે છે. થાઇમોસિસ એટલે ગ્લાન્ડ પેલિસ પર સ્કિન હોવી, જેને આપણે સર્કમસિઝન નામનું ઓપરેશન કરવાની જરૂર પડે છે. હિપ જોઇન્ટ ડિસ્લોકેશન એટલે કે થાપાનું હાડકું ખડી જવું. ક્લબ ફૂટ એટલે કે પગ વાંકા હોવા. ફ્લેટ ફૂટ એટલે પગના તળિયા સપાટ હોવા. જનરલી આપણે બધાને પગના તળિયા સપાટ ન હોય, વચ્ચે થોડીક ખાંચો હોય છે, પણ જો ફ્લેટ ફૂટ હોય તો બાળકને ચાલતી વખતે દુખાવો થાય છે. હેમેલ્જિયા, આમાં બાળકની આઈલિડ ઉપર સોજો આવે છે. સામાન્ય રીતે લાલ અથવા બ્લુ કલરમાં લીઝન જોવા મળે છે અને બાળકને ધીમે ધીમે દેખાતું બંધ થઈ જાય છે. પિટોસિસ, ટોસિસ પણ કહેવામાં આવે, પી સાયલેન્ટ હોય છે. ટોસિસ, જેમાં બાળકની આઈલિડ એની મેળે પડી જાય. ખાસ કરીને એડલ્ટમાં આ કરે છે, જ્યારે આપણે પેરાલાઇસિસ થાય ત્યારે આ જોવા મળે છે. આમાં બાળકની આઈલિડ ઉપર કંટ્રોલ હોતો નથી અને આંખ શું થઈ જાય છે, બંધ થઈ જાય છે. ટોસિસ કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? ટોસિસ કહેવામાં આવે છે, યાદ રાખજો. નેક્સ્ટ કોન્ઝિલેટલ કેટરેક, જનરલી કેટરેક એટલે મોતિયો ક્યારે આવે છે તો કે મોટી ઉંમરે આવે છે, પણ ઘણી વખત બાળકને જન્મજાત જ આંખના લેન્સની ઓપેસિટી બરોબર ન હોય અને લેન્સ સફેદ દેખાય તો એ શું છે, કોન્ઝિનેટલ કેટરેક છે. આની પણ સારવાર તાત્કાલિક કરવી પડે, નહીંતર બાળકને દેખાતું બંધ થઈ જાય છે. સેમ વસ્તુ છે કોન્ઝિનેટલ ગ્લુકોમા. ગ્લુકોમા એટલે જે આંખની અંદરનું જે ઇન્ટ્રાઓક્યુલર પ્રેશર હોય છે એ વધી ગયું હોય છે. આ ક્યારે હોય તો કે લેક્ટિક ડક્ટ, લેક્રિમલ ડક્ટ, જે અશ્રુ ઉત્પન્ન કરતી ગ્રંથિ છે બંધ થવાને કારણે આ પ્રેશર વધી જાય છે બાળકોમાં ખાસ કરીને, અને તેને કોન્ઝિનેટલ ગ્લુકોમા કહેવામાં આવે છે. આમાં પણ બાળકને ધીમે ધીમે દેખાતું બંધ થઈ જાય છે. માઇક્રોટિયા એટલે કે આ પ્રકારની ખામીમાં એક્સટર્નલ ઇયર બિલકુલ વિકાસ પામેલા હોતા નથી, કાન ન હોવા, એને શું કહેવાય છે, માઇક્રોટિયા કહેવામાં આવે છે. બધા શબ્દો યાદ રાખજો, પૂછાઈ શકે છે. નેક્સ્ટ જોઈએ આસ્ફેક્સિયા. આસ્ફેક્સિયા એટલે શું? ગુંગળામણ થવી. બાળકને જન્મતા વધુ સમય લાગે, ઘણી વખત બાળકના લંગ્સ પૂરતા અથવા પ્રમાણે સમયસર ઓક્સિજન ન મળવે તો આ જોવા મળે છે અને બાળક કેવું થઈ જાય છે, બ્લુ થઈ જાય છે, જેને આસ્ફેક્સિયા કહેવામાં આવે છે. પેરાલાઇસિસ, લકવો, જે આપણે ખબર છે કરોડરજ્જુમાં કંઈ તકલીફ કે ઈજા હોય તો પેરાલાઇસિસ થઈ શકે છે. કમળો, કમળાના 2 પ્રકાર હોય છે, આ ઘણી વખત પૂછાય છે અને આપણે કન્ફ્યુઝ થઈ છે. બાળકોમાં જે જોવા મળે છે, જે 24 કલાક પછી જોવા મળે તો એ ફિઝિયોલોજિકલ જોન્ડિસ હોય છે. ફિઝિયોલોજિકલ એટલે શરીરમાં અમુક પ્રકારના ચેન્જીસ થાય અને એને કારણે RBC રપ્ચર થાય અને એના કારણે જોન્ડિસ થાય તો એને ફિઝિયોલોજિકલ જોન્ડિસ કહેવાય, જે થોડાક દિવસમાં મટી જાય છે. પરંતુ જો આપણે મોટા લોકો, એડલ્ટ લોકોમાં જે જોન્ડિસ કમળો થાય છે, કયો કમળો હોય છે, મોટા ભાગે પેથોલોજિકલ હોય છે. બાળકોમાં બંને પ્રકારના થાય પણ મોટા ભાગે કયો હોય છે, ફિઝિયોલોજિકલ હોય છે.
જે 24 કલાક પછી જ દેખાય છે. જો પેથોલોજીકલ હોય તો 24 કલાકની અંદર જોવા મળે છે. અને ફિઝિયોલોજીકલ જોન્ડિસમાં કંઈ સારવારની જરૂર હોતી નથી, એની રીતે ઓટોમેટિકલી મટી જતો હોય છે. નેક્સ્ટ જોઈએ આપણે કે જોન્ડિસના બે પ્રકાર, ફિઝિયોલોજીકલ અને પેથોલોજીકલ. મેક્સ આ પણ પૂછાય છે વારંવાર કે મોઢામાં ચાંદા પડવા, ઓરલ થર્સ, એના માટેના ઓર્ગેનિઝમ પૂછાય છે તો કેન્ડિલા આલ્બિકન્સ નામના માઇક્રો ઓર્ગેનિઝમથી થાય છે. દવા પૂછાય તો જેન્સન વાયોલેટ. પ્રમાણ પૂછાય તો 0.25%. મોઢાના ચેપમાં અને નાળના ચેપમાં દવા સેમ જ આવશે, પ્રમાણ ખાલી બદલશે. જો મોઢાનો ચેપ હોય તો 0.25% આવશે, નાળનો ચેપ હોય તો 0.50% આવશે. યાદ રાખજો, બંનેમાં દવા તો સેમ જ આવશે, બાળકોમાં એક જ દવા આવશે, જેન્સન વાયોલેટ. નેક્સ્ટ છે મોઢાનો ચેપ શેના કારણે લાગે તો કે કેન્ડિલા આલ્બિકન્સને કારણે. અને નાળનો ચેપ મોટા ભાગે શેના કારણે હોય, જો માતામાં ગોનોરિયાનું ઇન્ફેક્શન હોય તો આંખમાં પણ ચેપ લાગી શકે. અને આંખમાં ચેપ લાગે એને શું કહેવાય, ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ કહેવામાં આવે છે. જે શેના કારણે લાગે છે તો કે માતાને ગોનોરિયાનો ચેપ હોય તો એના કારણે લાગે છે. નેક્સ્ટ જોઈએ તો 3 પ્રકારના ચેપ આવ્યા. મોઢાનો ચેપ જે ખાસ કરીને કેન્ડિડા આલ્બિકન્સથી લાગે. નાળનો ચેપ અસ્વચ્છતાને કારણે લાગે, ડિલિવરી સમયે જો ચોક્કસ સાધનો વ્યવસ્થિત ક્લીન ન કરેલ હોય તો તેને કારણે લાગે. અમને ઓપ્થેલ્મિયા નિયોનેટ્રમ જે ગોનોરિયાનું ઇન્ફેક્શન માતાનું હોય તો તેને કારણે લાગે છે. હવે નેક્સ્ટ જોઈએ કે બ્રેસ્ટ ફીડિંગ વિશે પૂછાય છે તો રોજનું માતાને જનરલી ભારતીય સ્ત્રીઓમાં કેટલું બ્રેસ્ટ મિલ્ક સિક્રેટ કરે છે તો કે 450 થી 600 ml જેટલું મિલ્ક સિક્રેટ કરે છે. માતાના દૂધમાં પ્રોટીનનું પ્રમાણ કેટલું હોય તો કે 1.2 ગ્રામ પ્રોટીન હોય છે. અને કેલરી કેટલી મળે તો કે 70 કેલરી મળે છે. કેટલામાંથી, 100 ml ધાવણમાંથી 70 કેલરી મળે છે. એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ એટલે શું, આપણે બધાને આવડે કે 6 માસ સુધી માત્ર ને માત્ર ધાવણ આપવું, બાળકને પાણી પણ ન આપવું, એને એક્સક્લુઝિવ બ્રેસ્ટ ફીડિંગ કહેવામાં આવે છે. જન્મતાના અડધા જ કલાકમાં ધાવણ આપવું જોઈએ. બાળક માગે એટલી વાર આપવું જોઈએ, જેને ડિમાન્ડ ફીડિંગ કહેવામાં આવે છે. જેટલી વાર માગે એટલી વાર આપવું જોઈએ. આવું પણ પૂછાય કે બે ફીડિંગ વચ્ચેનો ગાળો કેટલો હોવો જોઈએ તો કે 1 થી 4 કલાકનો ગાળો રાખવો જોઈએ. દિવસ અને રાત્રિ દરમિયાન ઓછામાં ઓછું કેટલી વખત આપવું જોઈએ તો ઓછામાં ઓછું 8 વખત આપવું જોઈએ. 6 માસના બાળકને ઉપરી ખોરાક ચાલુ કરીએ, જેને શું કહેવાય છે, વીનિંગ ડાયટ કહેવામાં આવે છે, અથવા તો પૂરક આહાર પણ કહેવામાં આવે છે. જેના માટે એક દિવસ ઉજવવામાં આવે છે આંગણવાડી પર. કયો દિવસ, જો તમને ખબર હોય તો કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરો. વિનિંગ ડાયટ શરૂ કરવા માટે આંગણવાડી ઉપર એક દિવસ ઉજવવામાં આવે છે. કયો દિવસ, જો તમને ખબર હોય તો કોમેન્ટ કરો. નેક્સ્ટ જોઈએ છીએ બાળકોને ધોવડાવતી વખતે લેવાની અને પકડવાની રીત. આવું પણ પૂછાઈ શકે કે કેવી રીતે બાળકને પકડવું જોઈએ તો કે માથું અને શરીર સીધા હોવા જોઈએ, નાક માતાની બ્રેસ્ટની સમક્ષ હોવું જોઈએ, શરીરના માતાનું ખૂબ જ નજીક હોવું જોઈએ, બાળકના આખા શરીરને યોગ્ય રીતે આધાર મળતો હોય છે. આમાંથી 3 વસ્તુ આપેલી હોય અને એક વસ્તુ ન આપેલી હોય તો કયું સાચું છે એ તમારે સિલેક્ટ કરવા, ખોટું છે એ સિલેક્ટ કરવાનું. વળગેલ છે તો સ્તનને અડકતી બાળકની દાઢી હોવી જોઈએ, બાળકની પહોળી મોંફાળ હોવી જોઈએ, બાળકનો બહારની તરફ વળેલો બાળકનો નીચલો હોઠ અને દીકરીની આસપાસની કાળી ચામડી મોંની ઉપર વધુ દેખાય, નીચે દેખાય નહીં. અને અસરકારક ચૂસ હોય તો ધીમી ચૂસ, ઊંડી ચૂસ, વચ્ચે વચ્ચે અટકે અને ગળે ઉતારતું હોય એવું જોઈ શકાય છે. તો આ અસરકારક ચૂસના, વળગેલના અને પકડવાની રીતના લક્ષણો છે, જેના ઉપરથી આપને ખબર પડે કે બાળક બરોબર ફીડિંગ લે છે કે નહીં, અથવા તો બાળકને બરોબર પકડેલું છે કે નહીં. નેક્સ્ટ જોઈએ કે બ્રેસ્ટ ફીડિંગ આપવા માટેની જુદી જુદી પોઝિશન, કઈ પોઝિશન વપરાય તે પણ આપણે ચર્ચા કરીશું. તે પહેલાં મિત્રો એક જણાવવાનું કે આ બધા જ પ્રશ્નો છે અમારી જુદી જુદી બુક માસ્ટર માઇન્ડ MCQ બુક્સમાંથી લેવામાં આવેલા છે, જેનો કોમ્બો પણ હાલ પણ અવેલેબલ છે. ઘણા બધા મિત્રો કોમેન્ટ કરતા હતા, તેના માટે કોમ્બો હજી ચાલુ રાખેલ છે, જેમાં 1050માં તમને બુક્સ મળશે, ગુજરાતી વ્યાકરણની બુક્સ મળશે અને જૂના 20થી વધુ ગૌણ સેવા પસંદગીના તથા કોર્પોરેશન એક્ઝામ લેવાયેલા પ્રશ્નોની પેપર સોલ્યુશન પણ તમને PDF પણ અમારી એપ્લિકેશનમાં ફ્રીમાં મળી જશે. લગભગ 500થી વધુ લોકોએ આ બુક્સનો લાભ લીધો છે, તો આપ પણ આ બુક્સનો લાભ લો અને પરીક્ષામાં સારા માર્ક મેળવો એવી શુભેચ્છા. આ ઉપરાંત અમારી એક ટેસ્ટ સિરીઝ પણ ચાલે છે, ક્વેશ્ચન બેંક પણ અમારી એપ્લિકેશનમાં કરવામાં આવેલી છે, જેમાં 199 રૂપિયામાં તમને 15,000થી વધુ MCQ મળશે. નવી પેપર સ્ટાઇલ મુજબ રેગ્યુલર 25 માર્કની ટેસ્ટ પણ એમાં લેવામાં આવે છે, જેથી તમને ખબર પડે
કે તમને કેટલા માર્ક આવી શકે એમ છે. તો આ ટેસ્ટ પણ તમે તેમાં આપી શકો છો અને રેગ્યુલર તમારું ઇવેલ્યુએશન કરી શકો છો. ટોપિક વાઇઝ જ લેવામાં આવે છે, જેનવા સિલેબસ હોય એ મુજબ જ લેવામાં આવે છે. ખૂબ જ અગત્યની ટેસ્ટ છે અને રોજ તમારું ઇવેલ્યુએશન કરી શકો છો અને ક્રમ વાઇઝ ક્રમ એક પછી એક સ્ટેપ બાય સ્ટેપ દરેક ટોપિક કવર કરવામાં આવે છે. તો આ પણ તમે ખાસ લાભ લો એવી નમ્ર વિનંતી છે. હવે આપણે જોઈએ પાછું આપણું આગળની ચર્ચા કરીએ કે બ્રેસ્ટ ફીડિંગ માટેની જુદી જુદી પોઝિશન કઈ કઈ છે. તો ક્રેડલ પોઝિશન, ક્રોસ ક્રેડલ પોઝિશન, ફૂટબોલ પોઝિશન, લેડ બેક પોઝિશન, સાઇડ લાઇન પોઝિશન છે. HIV અને બ્રેસ્ટ ફીડિંગ, HIV વાળી માતા હોય તો બ્રેસ્ટ ફીડિંગ આપવું જોઈએ કે નહીં. HIV ધરાવતી માતાએ હોય તો એને જનરલી બે કન્ડિશન કહે છે, આપી પણ શકે અને ન પણ આપી શકે. પણ એવા બાળકને શું આપવું જોઈએ? તો નેવિરાપ્રિન સિરપ આપવું જોઈએ. 72 કલાકની અંદર બાળકને નેવિરાપ્રિન સિરપ આપવું જોઈએ, જેથી બાળક HIV મુક્ત રહી શકે. આના માટે ક્યુ ઓર્ગેનાઇઝેશન કામ કરે છે? તો કે નાકો, નેશનલ એઇડ કંટ્રોલ ઓર્ગેનાઇઝેશન નાકો કામ કરે છે. નેવિરાપ્રિન સિરપ કેટલું આપવું જોઈએ? તો કે ડૉક્ટર ઓર્ડર મુજબ એને વજન મુજબ આપવાનું હોય છે. ડિલિવરી બાદ ડૉક્ટર ઓર્ડર મુજબ નેવિરાપ્રિન સિરપ આપવું જોઈએ. આ ઉપરાંત ઝાયડોવોડિન નામની દવા પણ આપી શકાય છે. નેક્સ્ટ જોઈએ ચિલ્ડ્રન રાઇટ, બાળકોના હકો. તો બાળકોના હકો શું છે? 14 વર્ષ કે તેથી નીચેના બાળકો કારખાનામાં કે મિલમાં કે ક્યાંય કામ કરી શકતા હોતા નથી. કામ કરાવવું એ ગુનો ગણવામાં આવે છે. 14 વર્ષની નાના બાળકને ફરજિયાત શિક્ષણ આપવું જોઈએ. જોઈજો આમાં બાળક કોને ગણવામાં આવે છે? 14 વર્ષ સુધીના બાળકને ગણવામાં આવે છે. ઘણી વખત આપણે 18 વર્ષ લખી નાખીએ છીએ. બાળ કલ્યાણનો મુદ્દો 1959માં અમલમાં આવેલો હતો, જેમાં બાળકો માટેના ખાસ મુદ્દાઓ કરવામાં આવેલા હતા અને આ કમિટી ક્યારે રચાઈ હતી? 20 નવેમ્બર 1959માં બાળકોના હકો માટે યુનાઇટેડ નેશનલમાં આની સભાનું આયોજન કરવામાં આવેલું હતું. ચાઇલ્ડ લેબર એન્ડ રેગ્યુલેશન એક્ટ ક્યારે અમલમાં આવ્યો? તો કે 1986માં અમલમાં આવ્યો, જેમાં બાળક પાસે ક્યાં કામ ન કરી શકાય? તો કે ફેક્ટરીમાં, ખાણમાં, બીજા એને નુકસાન કરે એવા ધંધામાં કામ કરાવી શકાય નહીં. નેશનલ પોલિસી ઓન એજ્યુકેશન ક્યારે અમલમાં આવી? તો કે 1986માં, જેમાં બાળકોને પ્રાથમિક શાળા સુધીનું શિક્ષણ ફરજિયાત લેવાનું અને મફત આપવાનું એવું નક્કી કરવામાં આવેલ છે. ભારત સરકારે 1986માં જુવેનાઇલ જસ્ટિસ એક્ટ, બાળ ન્યાયનો કાયદો અમલમાં આવેલ છે. હવે છે બાળકોની મજૂરી થતું અટકાયત માટેના પગલાઓ શું છે? એમાં શું એક્ટમાં શું કહેવામાં આવે છે? તો એમાં પણ પૂછાય તો નુકસાન કરે એવી જગ્યાએ બાળક કામ ન કરી શકે, જેમ કે રેસ્ટોરન્ટ હોય, ખીણ હોય, જેમાં બાળકને કામ કરવાથી એને કંઈ ફાયદો થતો હોતો નથી, એવી જગ્યાએ કામ કરી શકે નહીં. નેશનલ ચાઇલ્ડ લેબર પોલિસીમાં શું કહેવામાં આવે? સેમ વસ્તુ કહેવામાં આવે, ખોટું કામ કરવામાં ધાકધમકી આપવી નહીં. આ કાયદા મુજબ એક ઘોડિયા ઘરની પણ સૂચના આપવામાં આવેલ છે, જેમાં જો કોઈ માતાને નાનું બાળક હોય અને એ જોબ કરતી હોય તો એ ફેક્ટરીમાં ઘોડિયા ઘર પણ હોવું જોઈએ. પ્રોફેશન ઓફ ઓફેન્ડર એક્ટ, 18 વર્ષથી ઓછી ઉંમરની જો કોઈ ગુનો કરે તો તેમને જેલની સજા નથી થતી હોતી. શું કરવામાં આવે છે? આપણે બધાને ખબર છે કે એને વર્તણૂક સુધારવા માટે એક હોમમાં મોકલી દેવામાં આવે છે, ચાઇલ્ડ કેર હોમમાં મોકલી દેવામાં આવે છે. નેક્સ્ટ છે ચિલ્ડ્રન એક્ટ. ચિલ્ડ્રન એક્ટ શું છે એના વિશે આપણે આગામી વિડીયોમાં જોશું. આ સિવાય પણ ઘણી બધી અગત્યની માહિતી છે, આગામી વિડીયોમાં જોશું. ટૂંકમાં આપણે 4 થી 5 લેક્ચરમાં આપણું ટોટલ ચાઇલ્ડ હેલ્થ પૂરું કરીશું, જેમાં યોજનાઓ પણ આવી જશે. તો આ વિડીયો સતત જોતા રહેજો અને વારંવાર જોતા રહેજો. જો તમને વિડીયો ગમ્યો હોય તો અમારા નંબર 9601098776 પર થેન્ક્સ સરનો મેસેજ મોકલી શકો છો. આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી નોટિફિકેશન બેલ ઓન કરી દો. થેન્ક યુ. ફરી મળીશું આવતીકાલે રાત્રે 9 વાગે આવા જ નવા અગત્યના ટોપિક સાથે. થેન્ક યુ.